બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા? મજામાં જ હશો। તમારો ફર્સ્ટ વ્લોગ આવી ગયો જોવાનું પોતાની ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આજે ફર્સ્ટ વ્લોગ છે તો થોડી ભૂલ આવે તો માફ કરજો, અને વિડીયોને લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી નાખો। તો આજે સવારમાં નાહી ધોઈ ફ્રેશ થઈને આપણે જવાનું છે આપણા કુળદેવીમાના મંદિરે, ચામુંડમાના મંદિરે। તો ફર્સ્ટ જ વ્લોગ ત્યાંથી શરૂ કરી રહ્યા છીએ, તો સપોર્ટ કરજો। ચાલો મળીએ મિત્રો। આપણે મંદિરે પહોંચી ગયા। મંદિરે પહોંચીને આપણે જે નારિયેલ હતું એ વધારી નાખ્યા છે। આ છે અમારા કુળદેવીમાનું મંદિર। પહેલાં તો નાનું હતું, ત્યારે હમણાં બની ગયેલું છે। તમારું કયું ગામ છે જરાક કોમેન્ટ કરી દેજો। જ્યાં દેરી છે તે અમારા સુરપુરા દાદાનું મંદિર છે। તો મિત્રો આપણે પહેલો જ વ્લોગ આપણે માતાજીના મંદિરેથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ। તો જરા કોમેન્ટ કરજો કેવો લાગ્યો મારો વ્લોગ। મિત્રો આજે ફર્સ્ટ વ્લોગ ચાલુ કર્યો, પણ એટલી ખબર નથી કે આટલી બધી માતાજીની દયા થઈ જશે। આજે એક સરસ મજાનું એવું કામ થઈ ગયું છે જે ભરોસો પણ નહોતો। અને આજે કામ તો તમને હું નહીં કહું, પણ કામ થઈ ગયું છે। તો આ ફર્સ્ટ વ્લોગ છે ને ચામુંડાની દયાથી આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ। નાનું એવું પગલું આપણે સોશિયલ મીડિયા તરફ કરી રહ્યા છીએ, તો જરાક સપોર્ટ કરજો। અને તમને જે વ્યૂ હશે તે બતાવતા રહીશું, અને મળશું આપણે આગળના વ્લોગમાં। તો એન્ડ થોડુંક ફર્સ્ટ વ્લોગ છે તો બોલવામાં તકલીફ પડે છે, પણ આપણે હવે આપણે મંદિરે દર્શન કરીને આવી જવાના છીએ। આપણે મેલડીમાંનું જે મંદિર છે બાદરગઢ, ત્યાં જવાના છીએ। તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને તમને જે છે વસ્તુ તે બતાવતા રહેશું। અને આજે આપણું એક એ છે કે એટીએમ કાર્ડ આવી ગયું છે, અને એટલો ભરોસો છે કે 9 મહિનાની અંદર આપણું ગૂગલ પણ આવી જશે। તો સપોર્ટ કરજો બધાને। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આપણે ચલો આગળ નીકળીએ। તો વ્લોગની અંદર કન્ટિન્યુ બની રહેજો, અને ચાલો મળીએ આપણે। Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest. મિત્રો આ જે છે મેલડીમાં જવાનો રસ્તો છે, આ આજુબાજુથી રસ્તો આવે છે। અને આપણે જે આવે કનકોટ બાજુથી, કનકોટથી લગભગ 10 કિલોમીટર જેવું થાય છે। આદુથી 15-20 કિલોમીટર જેવું થાય છે। અને આ બાજુથી આપણે મેલડીમાં જવાનો રસ્તો છે। Stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. મિત્રો આપણે મેલડીમાં પહોંચો તો ઘણું દૂર નથી, આ બાજુથી આપણે આવ્યા હતા, જ્યાં સરસલાથી આવે છે રસ્તો। આ બાજુ બાદરગઢ છે, તેના પરથી આવવા માટે આ મેલડીમાં જવાનું બોર્ડ છે। ક્યારેક આવો, બોર્ડ જ્યાં રસ્તો જાય છે અહીંયાથી ખાલી માત્ર 3 કિલોમીટર થાય છે।
અંદરનો વ્યૂ બોલીને નથી લીધું, ખાલી વિડીયો બનાવી નાખ્યો છે, તો તમને બતાવી દો. આ જે આપણું છે મેલડીમાનું મંદિર છે, જે પાદરગઢમાં અંદર આવેલું છે, બગડાની અંદર આવેલું એ પણ અમે જ્યારે હું નાનો હતો ત્યારે અહીંયાથી હાલીને આવતો, સામે બહુ બગડો આ બાજુ, એટલે મતલબ હાવ સાવ નથી રસ્તો મળે એવું, પણ કહેવાય છે ને કે મેલડીની કૃપા હોય ને તો ખુદ આપોઆપ રસ્તો મળી જાય છે. તો જ્યારે હું નાનો હતો ત્યારે હાલીને આવતો, અત્યારે માની કૃપાથી મારી બાઇક છે તો હું બાઇક લઈને આવું છું. અને આજે રવિવારે તો ઘણા માણસો રવિવારે હાલીને આવે અહીંયા, મતલબ આખો દિવસ રવિવારના આખો દિવસ તમે જ્યારે પણ આવો તમને 2, 3 થી 4 બાઇક જોવા મળશે, બટ હાલીને ઘણા લોકો આવે છે. તમે આવશો એટલે રવિવારના દિવસે તમને 101% કોઈક ને કોઈક તો ચાલીને આવતું જ હશે ને હશે, એટલી માની દયા છે. અને જ્યાં પાદરગઢ, જ્યાં એને મેલડીમાં પ્રેમથી કોમેન્ટ કરી નાખજો, જય શ્રી મેલડીમાં. મિત્રો તો આપણે દર્શન કરીને રિટર્ન આવી ગયા છીએ, અને આજે અહીંયાથી વ્લોગ આપણો સમાપ્ત પૂર્ણ કરું છું, કેમ કે ફર્સ્ટ વ્લોગ છે તો બોલવામાં થોડી તકલીફ પડે છે. તમારે ક્યારે પણ આવવું હોય તો જે આ રસ્તો છે, જે આ કંદકોટ બાજુથી આવે છે, જે સરસલા ઉપર, અને આ જે પાદરગઢ ઉપરથી આવે છે, અહીંયામાં મેલડીમાંનું બોર્ડ મારેલું હોય, કોઈને પણ જવું હોય તો આ રસ્તો છે. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મેલડીમાં, જય શ્રી ચામુંડામાં. ગુડ બાય બાય.